જીતવા કમલેશભાઈ વાળા શિવમ ગ્રુપ પ્રોફેસર ચોચા તમે બે ભાઈઓ ભેગા નથી ભાઈ અમે બે ભાઈઓ ભેગા છે આ બધી હસો અને જવાબદારી મારે આવી ગઈ કારણ કે રામીમાં હોય તો વાંધો ના આવે હા અબ લગ રહા હું ના જैसे मैं लगना चाहिए એટલે હજી સસમાં તો ભૂલાઈ ગયા હોવાળા લઈ લઉં આપણે ઓલરેડી 50 કિટ બનાવવાની છે રેડી તો તમને જે મજા આવે એ બે બેનો સિલેક્ટ કરી લ્યો રેડી જો આમાં છે ને આ સાઈડ બે સાઈડ આવે છે આ સાઈડ પણ આવે મતલબ બધું રહી જાય અને આ સાઈડ પણ આવે છે બધું રેડી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જ પેલો તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ રામીમાં ગયા છે મારા ભાઈના ઘરે હવે આજ મારે જવાબદારી આવી આની જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ તો માં હોય આજે કાકાને ઘરે તો તમે જાઓ ભાઈની જવાબદારી આજ તમારી છે તમારે લઈને રમાડવા જવાનું કે મારા પપ્પા જ મને રમાડવા લઈ જાય કેવું લાગે એમ કે જો ભાઈ હવે મારે જવાનું છે બાજુ હું બાલુભાઈની ઘેર જાઉં તો થોડુંક ફેરવતા હું યાર બધા એકને એક કમેન્ટ કરે કે તમારો ભાઈ કેમ ન થતો મારો ભાઈ સોશિયલ મીડિયામાં બહુ ઓછો આવે છે કે તમે બે ભાઈઓ ભેગા નથી ભાઈ અમે બે ભાઈઓ ભેગા છે બે ભાઈઓનો બિઝનેસ ગાડીઓનો ખેતીનો જે કંઈ હોય ને ગાડીઓનું બધી ડિપાર્ટમેન્ટ ભાઈ સંભાળે હું ખેતી સંભાળું છું બરાબર મારા બાપ દાદાની જે છે એ અને પ્લસ સાથે સાથે સોશિયલ મીડિયા બાકી HDFC બેંક બાકી સુપર છે આપણી લેબ છે એ બાકી વર્મી કમ્પોઝ મતલબ બે ભાઈઓ ભેગું જ છે ને બધું ભેગું છે બરાબર એટલે કોઈ પ્રશ્ન કરવાનો પ્રશ્ન આવતો નથી બાકી મારો ભાઈ કોણ છે તમારે જોયું તો મેં આગળ વિડીયો મૂકો ગાડી લીધી એનો એમાં મારા ભાઈ ને ભાઈના ઘરના બધા હે તમે જોઈ લેજો રેડી ઓકે ઓકે રેડી ડન તો ચાલો સાવજ નીકળશું આપણે હાલો ને તો રમીએ રાસ જાય બાલુભાઈ ને અહીંયા થોડીક વાર એને ફેરવતો હાલ બાલુભાઈ ને ઘરે આવી ગયા બાલુભાઈ તો છે ને બાલુભાઈ છે ને ઝારી લેવા ગયા આને જો આ બધી હસો અને જવાબદારી મારે આવી ગઈ કારણ કે રામીમાં હોય તો વાંધો ના આવે રામીમાં ગયા મારા ભાઈ ને અહીંયા હવે આને એવો એવા કરતા જાય ને રામીમાં કે બધીમાં લઈને જવો પડે ફર્સ્ટ ટાઈમ હું આને છે ને 4 મહિનામાં જ્યાંક લઈને ગયો છું બાજુમાં બાલુભાઈ ને ઘેર છે ને લઈને એવો કેવો બેઠો છે બાલુભાઈ આવે ને પછી તમને બાલુભાઈ ની મુલાકાત કરાવું એ સોમનાથ બાલુભાઈ મજામાં લા તું પર ઝારિયું બારિયું નામ તમે જો આઈ ઝારી ઉપાડીને લઈ આવ્યો હે તો ખરી બાહુબલી બની ગયો તો આખી ઝારી ઉપાડી લેતા આવ્યો સારી ઉપાડીને લઈ આવ્યો વાહ ભાઈ વાહ ધન્ય છે યાર તારી જનતાને કે મિત્ર કરો ને સિંહ તને જન્મ આપ્યો હવે સા પાણી ની વ્યવસ્થા કરો હા બસ આગળ બને ભાઈ કેમ જાય ઘરના ઘરના ને મોકલા હા તું હોશિયાર છે કારણ કે બાલુભાઈ એટલો હોશિયાર શું કરો ખબર કારણ કે એને ઘરના છે ને ઓલા માં બગીચામાં નેદવા આવી ગયા બરાબર તો આ ભાઈને એમ કે નેદવું પછી કે મારે જાઉં ઝારી લેવા ત્યાં ઘડીક બેઠો બરાબર 11 સાડા 11 કરી લીધા ને ઘડીક થાય કે બપોર થઈ ગઈ એટલે ભાઈને નેદવું ન પડે ને પછી હોઈ જાય હું 12 વાગે પછી હાંજના ચા જવાનું છે હાલના ભાઈ આહિર સમજો ગરબી જોવા જવાનું છે ને કારણ કે આજ રાજભા ગઢવી આવે એટલે જવાનું છે અને ભાઈ મારે છે ને બોર પછી આજે કટલેરી લેવા પર જવાનું છે કારણ કે છોકરીઓને આપણે જે કીટ દેવાની છે ને તો કબુબેન પણ આવે છે અને આવે પછી આપણે જશું વેરાવળ બધું લેવા પહેલાં તો આને છે ને ગાંડી ગીરને આવદને હું ફેરવી લઉં ને કારણ કે માં નથી એટલે થોડીક ઘણી આજ વેચ્યું તો માં એમ ત્યાં બેઠી હતી કે હા હવે ખબર પડે કેટલા વીરની હો થાય કાં દીકરા હાલો તમે જતાવીએ હોઈ ગયો બોલો ઓ ભાઈ અહીંયા થઈ કુવા વાત પીશું તાલ જે કટલેરી લેવાની છે બધું લેતા આવીએ અમે હાલો તો આપણી સાથે રામભાઈ પાવ ગયા જય દ્વારકાધીશ રામભાઈ હાલો લેતા આવશું આપણે હું ચાવી પડી ગાડી લઈ લે હાલ તો હાલો ફેમિલી હવે અમારે છે ને જવાનું છે બરાબર હવે કબુબેનને ફોન કરી દીધો કબુબેન આવે છે સીધા વેરાવળ તો ત્યાંથી આપણે જે કટલેરી લેવાની છે બધા લઈ લઈએ હાલો તો ભાઈ શું કહેવાય તો હવે છે ને જરા ટી શર્ટ નથી મજા આવતી ટી શર્ટ ચેન્જ કરવા દે પેલા મને હા અબ લગ રહા હું ના જैसे मैं लगना चाहिए એટલે હજી સસમાં તો ભૂલાઈ ગયા હોવાળા લઈ લઉં હા હવે જો લાગે છે ને તમારો ભાઈ હા હવે મજા કારણ કે મને ચશ્મા પહેરવાનો બહુ શોખ નથી પણ ટૂંકમાં કચરો આંખમાં ના જાય પવન ન લાગે એટલા માટે તડકો ન લાગે એટલા માટે બરાબર ને બેન ચાલો હવે જઈએ અમે તા ચલો લેસી જાય સીધા વેરાવળ ટાઈમ આવ્યું છે ને આપણી સાથે અત્યારે કબુબેન પણ છે કબુબેન કેમ છો મજામાં બસ ઓ શાંતિ શેઠ જુનાગઢથી ધક્કો ખવડાવવાનો સાથે વંદનાબેન પણ આવી ગયા કારણ કે આ જે કંઈ ખરીદી કરવાની છે ને મિત્રો કબુબેન પણ આવ્યા છે કબુબેન આપણે ઓલરેડી 50 કિટ બનાવવાની છે રેડી તો તમને જે મજા આવે એ બે બેનો સિલેક્ટ કરી લ્યો રેડી શું કઈ કબુબેન કેટલી ખરીદી બાકી છે હજુ
બસ લગભગ બધું લેવાઈ ગયું છે. શું શું લીધું છે? જો નેલ પોલિશ લીધી, રબર પેન લીધા, પછી રૂમાલ લીધો, પછી આવું કંઈક સેટ લીધો, આખો સેટ છે કે એમાં બધું આવી ગયું? 4 આઈટમ છે. ચાંદલા છે, Okay. પછી પાવડર છે, બટરફ્લાય છે, એવું બધું લીધું છે. હવે અલગ અલગ બધી આઈટમ લઈ લીધી. કઈ વસ્તુ ઘટવી ન જોઈએ દીકરીને દેવામાં. રેડી? ઘટે. કેટલી 48 કીટ થશે ને ટોટલ? હા. કારણ કે બે નો કંઈક સેટિંગ નહોતો તો એવું થાય છે. ઓલમોસ્ટ આપણે કટલેરીની ખરીદી હતી બધી થઈ ગઈ છે. રેડી? ઓકે. તો હવે શું કરવું છે? ખરીદી બધી. હવે કાંઈ નહીં, થોડી બહુ તો હજી આપણે આગળ ફન બહુ જાજુ બધું વધ્યું છે તો એના માટે શું કરશું? સ્ટેશનરીની અમુક વસ્તુ લઈ લઈએ એટલે છોકરીઓને શું ભણવામાં કામ લાગે, વાહ ભણે વાહ ગણે ને આગળ વાહ વધે. વાહ વાહ. કંઈ વાંધો નહીં, આપણે છે ને તો સ્ટેશનરી લઈ લઉં. ભણવા માટે પણ દીકરીને થોડું ઘણું કામ આવે ને એવું કંઈક કરશું. તો હવે આગળ જઈએ કારણ કે અત્યારે મેઘરાજાએ પણ મેર કરી દીધી. ઝીણો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. અને વંદનાબેન તમે આવ્યા, તમારો કિંમતી ટાઈમ કાઢીને એ બદલ તમારો આભાર એમ. કારણ કે આ સેવાકીય કામની અંદર તમારું પણ થોડું ઘણું યોગદાન બની જશે. કા કાબુબેન? હા. હવે થોડું ઘણું આપણે સ્ટેશનરીને આગળ ક્યાંક છે હોલસેલનું, ત્યાંથી લઈ લઈએ પછી આપણે જોઈએ આગળ શું કરવું હોય. બરાબર? સ્ટેશનરીની દુકાન આવી ગઈ છે મિત્રો. હવે આપણે છે ને કંઈક આપણા દેશની દીકરી આગળ વધે ને એના માટે કંઈક છે ને અમારે કબુબેનનું સજેશન હતું કે જીજુ આપણે એવું કંઈક કરીએ કે આપણી દેશની દીકરી આગળ વધે, ભણી ગણીને ઓલું થાય. તો એના માટે આપણે છે ને એક મીણિયા કલર છે એ લીધા છે. પછી આમાં છે ને સ્કેલ છે, સિસ્પેન છે, સંચો છે અને ચક્રબળ આખી કીટ આવી ગઈ છે અને નોટ લીધી છે. આ બધું કમ્પ્લીટ લેવાઈ ગયું છે. વંદનાબેનનું એવું કહેવાનું છે કે પરેશભાઈ આપણે એક્સ્ટ્રા કંઈક કંપાસ કે એવું કંઈક લઈએ એમ. તો હવે એમની પણ આપણે ઈચ્છા પૂરી કરશું. હે કાબુબેન? ચાલો તો ભાઈ આ બધું છે ને તમે વ્યવસ્થિત પેક કરી જો. ઓકે? મોટું બધું વેરહાઉસ છે મિત્રો. હવે આમાં કન્ફ્યુઝ થઈ ગયા છે શું લેવું છે. વંદનાબેનનું એવું કહેવાનું હતું કે પરેશભાઈ આવું કંઈક લઈ બતાવજો વંદનાબેનમાં શું છે અંદર. જો આમાં છે ને આ સાઈડ બે સાઈડ આવે છે. આ સાઈડ પણ આવે મતલબ બધું રહી જાય અને આ સાઈડ પણ આવે છે બધું. રેડી? તો હવે આપણે 48 આપણે 48 બોક્સ લેવાના છે. કબુબેન અત્યારે જોઈ રહે. કબુ જો પાકી છે, પિંક જ લે બધું એમ. પણ છે ને બે સારી મહેનત કરે છે, ચેક કરીને લે છે ભાઈ, બધું ચેક કરે છે 1 by 1. કદાચ કે એખાદી દીકરીને કદાચ તૂટેલું નીકળે તો પછી એને અફસોસ થાય ને, એટલે બધી વસ્તુ આપણે ચેક કરીને જ આપણે લઈએ છીએ. બરાબર? કબુબેન હવે બધું પતી ગયું છે કે બાકી છે કંઈ? ચાલો વંદનાબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને ડાકી વંદના બ્લોગ્સ યુટ્યુબ ચેનલ છે બેનની, હું અહીંયા લિંક નીચે આપું છું. બંને એટલી મદદ કરજો. નવું ચાલુ કર્યું છે, મિની બ્લોગ બનાવે છે ને બહુ મસ્ત બનાવે છે. ચાલો તો વંદનાબેન આવજો, સાહેબને કહેજો. હવે નહીં આજે ન થવું ઘરે કારણ કે આજે મોડું થાય છે એટલે. હાલો નીકળશું. હાલો પછી મેડમ. ઓલમોસ્ટ આપણી બધી ખરીદી થઈ ગઈ છે. કબુબેનની મેરે 2 જબલા અહીંયા છે ભાઈ. એક જબલો મારું ક્યાં પડ્યો આપી દેજો ને. એક જબલો મારું ક્યાં પડ્યું, એક અહીંયા પડ્યું. હાલો તો નીકળી આવું ને સીધું. ચાલો ફેમિલી તો જાય સીધા ઘરે ને મળીએ આપણે ઘરે. સામાન બધો પહોંચી ગયો છે ઘરે. રેડી? અને હવે એને છે ને આપણે કાલ અથવા તો પરમ દિવસે આપણે કીટ તૈયાર કરશું બધી દીકરીને દેવામાં. બહુ લાટ બધી વસ્તુ આપણે લઈ લીધી છે. તો હવે આયરાણી હું જાઉં છું સમાજે કે ત્યાં ગરબીનું આયોજન છે. રાજભા ગઢવી આવે છે તો અમારે જવું પડશે. ના એવું કંઈ છે નહીં. પાતું જાય તો મજા આવે. ચાલો ફેમિલી તો હવે જાય સીધા અમે સમાજે ગરબી છું.
ગઈ હે માં હે દાદા સોમેશ્વર શિવની શક્તિ જુદા નથી અને માલજીજવા કમલેશભાઈ વાળા શિવમ ગ્રુપ પ્રોફેસર ચોચા સાહેબ ચોકસી કોલેજ બોલ નાખો બે શબ્દ હાલો હું કહેતા હતા વિડીયો બનાવી નાખજો કા મજામાં તમે પહેલી વાર સાપ આવી માં જરાય સ્વાદ નથી જરાય સાથ નથી નાખી દેલી પર કચરા પેટી છે જા ચાઈને ન ખાઈને અપમાન આ કઈ મારું ઘર તો છે ને આ દોલસી લહણ વાળી તને પીવડાવું વાહ રમવામાં વાહ હું કે તમારા પદમાં પણ આજે કાપડું પહેરણું પહેરીને આવ્યા હતા કે નહીં રાવ સાહેબ બે શબ્દ કયો તો એને આઈ ડોન્ટ નો કહેતો સંકેતભાઈ કેમ છો મજામાં ફેસ રિવીલ કરાવી નાખશું ભાભી ક્યાં અંદર માં રાજભા ગઢવી મેરે ઓલો રાસડે રમડાતા હમણાં ખાલી પબ્લિક જો મિત્રો આજે છે ને ફોટા પાડતો ને સિરીઝ બદલાવી નાખી થીમ્સ આખી બદલાઈ નાખી હવે સેલ્ફી લેવાનો વાંધો ના આવે